નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણી YouTube ચેનલ ઉપર એકત્ર થયા છીએ. અગાઉના વિડીયોઝ ક્રમબદ્ધ રીતે તમારા સુધી પહોંચી રહ્યા હશે. તમે અન્ય મિત્રો સુધી પહોંચાડતા પણ હશો. અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લીધી હશે. ફરીથી એની એ જ વાત 1 મિનિટમાં હું કરી દઈશ તમને કે માત્ર ઇતિહાસ જ નહીં, તમામ 22 વિષયો છે એમને ક્રમિક રીતે આપણે ધીમે ધીમે કવર કરી લેવાના છે. માહિતીનો ભંડાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. એવી માહિતી કે જે બહુ ઓછા વિદ્યાર્થીઓ સુધી હજુ સુધી પહોંચી હોય, જે ઘીસી પટાયેલી એકની એક રેકોર્ડ્સ બગડી રહી છે, એમાં કંઈક આપણે સાથે મળી અને નવું કરીએ. અમે નવું કરીએ એમ નહીં, તમારા સાથ અને સહકારથી આપણે કંઈક નવું એવું કરીએ કે જેથી કરી અને ક્લાસ 1, 2, 3 કોઈ પણ પ્રકારની એક્ઝામ છે કે એમને વિદ્યાર્થીઓ સરળતાથી ક્રેક કરી શકે અને એમના કન્ફ્યુઝન પોઈન્ટ છે દૂર થાય, એમનું મહત્વ કન્ટેન્ટની દિશાની અંદર વધે. વન લાઇનરમાંથી એ કન્ટેન્ટ મજબૂત કરવા માટેનો આપણો પ્રયત્ન. એમાં સૌપ્રથમ આપણે મૌર્યકાળના 4 વિડીયોઝનું કામ કર્યું, અનૌમૌર્યકાળની પણ ચર્ચા કરી અને ગુપ્ત વંશનો પાર્ટ 1 છે એ કાળની અંદર આપણે કામ પૂર્ણ કરી લીધું હતું. લગભગ સમુદ્રગુપ્ત કે જેમને ભારતનો નેપોલિયન કહેવાય છે, વિષય સ્મિથ એમને કહે છે, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી. ત્યાંથી આપણે ગુપ્તકાળ ભાગ 2 અને શક્ય છે તો આજે જ આ કાળ છે એને આપણે અહીંયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ગુપ્તકાળની ચર્ચા થયા પછી આપણે સીધા મૈત્રક વંશની અંદર નહીં જતા રહીએ, પછી એક ઇતિહાસના બ્રેક લગાવીશું અને જીઓગ્રાફી તરફ, મતલબ જિલ્લાઓ અગત્યના છે તો ગુજરાતની જે સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક, સામાજિક, ઐતિહાસિક આ તમામ પૃષ્ઠભૂમિ ઉપર આપણું ગુજરાત છે. એમાં ગુજરાતની ભૂગોળ એવો શબ્દ તો નહીં વાપરીએ આપણે, પણ ગુજરાત આપણું ગુજરાત છે એની તમામ બાબતો, જેને આપણે કહીએ છીએ 360 ડાયમેન્શન, ચોરસ ચારે તરફ બધી જ બાબતોને એવી રીતે લઈએ કે જેથી તમે એક જિલ્લાનો અભ્યાસ કરો છો ત્યારે તમને એવું લાગે છે કે હું જિલ્લાનો અભ્યાસ કરું છું, પણ એમની આસપાસની ચોતરફની બધી જ વિગતો તમારા સુધી પહોંચે એ માટેની એક સિરીઝ છે, એમને આપણે શરૂ કરી રહ્યા છીએ. તો તમને થોડો ચેન્જ પણ મળે, વિષય પણ બદલે અને એ જ રીતે આપણે ક્રમશઃ રીતે વિષયોને બદલતા રહીશું. 5-6 વિડીયોઝ એક વિષયના આવે, ફરી પાછા 5-6 બીજા આવે અને દુર્પદ નિર્વાહ પણ કરીશું. એક સાથે એક દિવસમાં તમને 2 વિડીયો મળે અલગ અલગ વિષયના. એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ છે. તમારે પ્રયત્ન માત્ર એટલો જ કરવાનો છે, વધુમાં વધુ અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનું છે, બુક્સ બનાવતી રહેવાની છે અને મિનિમમ તમારા 20 થી માંડી અને 50 મિત્રો સુધી આ માહિતીને શેર કરવાની છે. સબસ્ક્રાઇબર્સ છે એ મેક્સિમમ આપણા હોય, જેથી કરીને દરેક વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી શકે. એ હેતુને આપણે ફળીભૂત સાથે મળીને કરવાનો છે. આ સહિયારો પ્રયત્ન છે અમારો અને તમારો. ચર્ચા કરીએ ગુપ્તકાળ ભાગ 2. આપણે અગાઉ જોયું કે શ્રીગુપ્ત દ્વારા આ વંશ ની સ્થાપના થઈ. અહીંયા રાજાઓનું લિસ્ટ મેં તમને ત્યારે પણ આપેલું હતું, એ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. અને આજે પણ સ્કંદગુપ્ત બાદના જે રાજાઓ છે એનું લિસ્ટ તો તમને એવું રીતે આપેલું છે. આશરે 15 જેટલા રાજાઓ છે એમણે ગુપ્ત વંશની અંદર શાસન કર્યું છે. ગુપ્ત વંશ છે એમને ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે, તો સુવર્ણ કાળ તરીકે. શ્રીગુપ્તે સ્થાપના કરી, પછી ઘટોત્કચ ગુપ્ત, ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલો, ત્યાર પછી સમુદ્રગુપ્ત અને સમુદ્રગુપ્તનો પુત્ર જે છે એ ચંદ્રગુપ્ત બીજો છે. ત્યાંથી આપણે આ પાઠ છે એમની શરૂઆત કરીએ. ચંદ્રગુપ્ત બીજો એ આ વંશનો સૌથી યશસ્વી સમ્રાટ છે. પહેલી વસ્તુ. નંબર 2, સમગ્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણકાળ કોઈ ગણાતો હોય તો ગુપ્તકાળ ગણાય છે, પણ ગુપ્તકાળમાંથી ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત સુવર્ણકાળ કોઈનો ગણાતો હોય તો એ ચંદ્રગુપ્ત. સમયગાળો છે ઈસવીસન 375 થી 415. ઈસવીસન 375 થી 415 સુધીનો સમયગાળો છે ચંદ્રગુપ્ત બીજાનો છે. એમના કેટલાક ઉપનામ હતા અને બહુ અગત્યનો રાજા હોવાથી એમના ઉપનામ પણ તમારે યાદ રાખવાના છે. એક ઉપનામ છે એમનો વિક્રમાંક. શકોનો એમણે અંત કરી દીધો તો એટલા માટે ભારતમાંથી શક સત્તા છે એમનો અંત કરી દીધો. આપણે ગુજરાતના ઇતિહાસમાં પણ જોઈશું
કે રુદ્રસિંહ ત્રીજો જે ક્ષત્રપ છે એને હરાવી અને એમણે ઉજ્જૈન એટલે કે માળવાનો પ્રદેશ અને ગુજરાત છે એમની પાસેથી લઈ લીધા, તો એ વંશનો નાશ કરી દીધો એટલા માટે એનું નામ સાહસાન અથવા તો શકારી એ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. આ ત્રણ નામ છે દેવરાજ, દેવર્ષિ અને દેવગુપ્ત, એ કોઈ એમના ઉપનામ નથી પણ એ એમના બાળપણના નામ છે. દેવરાજ તરીકે ઓળખાતો, દેવર્ષિ તરીકે ઓળખાતો અને દેવગુપ્ત તરીકે ઓળખાતો. પોતાની જાતને પરમ ભાગવત એટલે કે વૈષ્ણવ ધર્મનો અનુયાયી પણ માને છે. એમની માતા છે એમનું નામ દત્ત દેવી હતું. પિતાનું નામ તો સ્વાભાવિક રીતે છે આપણને ખબર જ છે, સમુદ્રગુપ્તનો પુત્ર છે. અને પત્ની છે એમનું નામ ધ્રુવા દેવી. હવે અહીંથી કેટલાક મિત્રો એમને પ્રશ્ન પણ પૂછેલો કે ગુપ્તકાળની અંદર સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજાની વચ્ચેના ભાગની અંદરથી રામગુપ્ત આવે. ઘણા પ્રશ્નો છે. રામગુપ્ત આવો તાજેતરના જે સંશોધનો થયા છે ઐતિહાસિક દ્રષ્ટિકોણ ઉપરથી, અને એને જ આપણે રાખીએ, વાર્તાઓ નથી પણ ઐતિહાસિક રીતે નોંધાયેલી વિગત પ્રમાણે જુઓ તો પહેલી સ્પષ્ટતા નોંધી લો, બહુ ક્લિયર કટ છે રામગુપ્તની બાબતની અંદર કે ચંદ્રગુપ્ત સીધો જ ગાદી ઉપર આવ્યો હતો કે વચ્ચે રામગુપ્ત નામનો એક રાજા આવ્યો ટૂંકા સમયમાં. કેટલાક લોકો તો એવું કહે છે કે 375 થી 380 રામગુપ્તનો સમય છે, 380 થી 415 ચંદ્રગુપ્ત બીજાનો છે. પણ એવો 5 વર્ષનો લાંબો ગાળો હોય તો કોઈ અભિલેખોમાંથી માહિતી મળવી જોઈએ. એ રાજાની આવડો મોટો વંશ છે તો એમના અભિલેખોમાં માહિતી મળે. તો પહેલી સ્પષ્ટતા હું તમને એ કરી દઉં કે રામગુપ્ત નામનો રાજા આ વંશની અંદર હતો. કોઈ પણ અભિલેખોમાંથી માહિતી મળતી નથી. બહુ સ્પષ્ટ. પણ એનો અર્થ એવો પણ નથી કે રામગુપ્ત નામનો રાજા નહીં હોય, કારણ કે હોવાના પુરાવા ક્યાં છે? રામગુપ્તના અભિલેખો નથી મળ્યા પણ સિક્કા ચોક્કસપણે મળ્યા છે. અને એમના સૌથી વધુ સિક્કાઓ છે વિદિશામાંથી મળ્યા છે અને ઉદયગીરીની અંદરથી પ્રાપ્ત થયા. હવે કોઈ પણ વ્યક્તિના નામના સિક્કાઓ હોય તો એ શાસક હશે એ વસ્તુ પણ આપણે સ્વીકારવી પડે. ભલે આવા લાંબા 5 વર્ષના ગાળા માટે નહીં પણ બહુ ટૂંકા કે ટૂંકા પણ સમય માટે બીજાનો જ્યેષ્ઠ ભાઈ, મોટો ભાઈ રામગુપ્ત જે ગાદી ઉપર આવ્યો હશે એવું આપણે માની શકવાને કારણ છે. એ ઉપરાંત એમની માહિતી ક્યાંથી મળે છે? હર્ષચરિત નામનો ગ્રંથ જે બાણે લખ્યો છે, કવિ બાણ છે એમણે લખેલા હર્ષચરિતની અંદર સંપૂર્ણપણે ચંદ્રગુપ્તના મોટા ભાઈ રામગુપ્ત અને ધ્રુવાદેવીની વાતો છે. કાવ્ય મીમાંસા નામનો ગ્રંથ કે જે રાજશેખર નામના કવિએ લખેલો છે, તો એ રાજશેખરનો કાવ્ય મીમાંસાથી એમની અંદરથી પણ માહિતી મળે છે. આ આખા વંશની માહિતી આપણને વિશાખદત્તના દેવી ચંદ્રગુપ્તમની અંદરથી મળે છે અને એમાં પણ રામગુપ્તનો સ્પષ્ટપણે ઉલ્લેખ જોવા મળે છે. અને અમોઘ વર્ષનું સંજાણ દાનપત્ર, સંજાણ દાનપત્ર, અમોઘ વર્ષ એટલે આ કોઈ કવિ નથી, આ રાષ્ટ્રકૂટ રાજા છે. યશસ્વી રાષ્ટ્રકૂટ રાજા અમોઘ વર્ષ નામનો રાજા થઈ ગયો. એમનું જે સંજાણનું દાનપત્ર છે, ભલે બહુ મોડું આવ્યું છે, ઈસવીસન 795 માં છે. તમારે ઈસવીસન નહીં જોઈતી હોય તો છે 795 ઈસવીસન ની અંદર એમણે એક દાનપત્ર મોકલેલું છે. પણ એમાંથી પણ આપણને આ માહિતી મળે છે કે ચંદ્રગુપ્ત બીજો છે એમનો મોટો ભાઈ રામગુપ્ત હતો. એમની ટૂંકમાં કથા કહી દઈએ તો પછી એ હતો તો પછી એમના મૃત્યુ બાદ ચંદ્રગુપ્ત ગાદી ઉપર આવ્યો શું છે? ઇતિહાસ. ઇતિહાસમાં મોટાભાગના ઇતિહાસકારો એમ માને છે કે હકીકતમાં ધ્રુવાદેવી છે એ પણ રામગુપ્તના રાણી હતા. એમની પણ સમુદ્રગુપ્ત પછી ગાદી ઉપર પણ રામગુપ્ત આવ્યા હતા. પણ મીનવાઇલ બન્યું છે એવું કે રામગુપ્ત જ્યારે કોઈ આખેટ ઉપર હતા કે કોઈ જગ્યા ઉપર પર્યટનમાં હતા એવા સમયની અંદર પહોંચી તો એમના ઉપર હુમલો થઈ જાય છે. શકો શક જાતિ છે એ સમયની અંદર તો હતા શક ક્ષત્રપો, તો એમ તો પહોંચી તો એમના ઉપર હુમલો થાય છે. તો એમની અંદરથી રાજા રામગુપ્ત છે એ ભાગી શકે છે. હકીકતમાં રાજા તરીકે એમની ફરજો એ હોય છે કે એમણે એમનો મુકાબલો કરવાનો હોય છે, એમની સામે સામનો કરવાનો હોય છે, પોતાનું સાહસ અને શૌર્ય બતાવવાનું હોય છે. પણ અહીંયા રામગુપ્ત છે એ નાસીપાસ થયા અને ભાગી ગયા.
ભાગી ગયા એની સમય વાંધો નહોતો, પણ પોતાની રાણી છે એમને ધ્રુવાદેવી છે એમને પણ ત્યાં મૂકી અને જતા રહ્યા. કેટલાક ઇતિહાસકારો તો ત્યાંથી આગળ વધે છે કે પોતાનો જીવ બચાવવા માટે આ એમણે આ શકો છે એમને ધ્રુવાદેવી છે સમર્પિત કરી દીધી કે કામ કરો, રાણીને લઈ જાઓ, મને મુક્ત કરો. ટૂંકમાં એક પ્રકારની એમણે એક સોદાબાજી કરી. તો એ રીતે પણ એ અયોગ્ય કહેવાય. અને ઘણી બધી વિગતો મળે છે. એ ઘટના બની એને કારણે પોતે તો બચી ગયો, પણ એની ઇમ્પેક્ટ રાજ્યની અંદર પણ ખરાબ પડી અને રાણી ઉપર પણ બહુ ખરાબ પડી. આ તો કેવો માણસ છે જેમની પાસે કોઈ ક્ષમતા નથી, કોઈ શૌર્ય નથી, આ સામ્રાજ્યને કઈ રીતે ટકાવી શકે? જે પત્ની ન સાચવી શકે અથવા તો ઓચિંતા આક્રમણ છે એમને ખાળવાની એનામાં ક્ષમતા નથી, સહજ રીતે તાત્કાલિક નિર્ણય લેવાની એનામાં ક્ષમતા નથી. તો આ તો પેરાલિસિસ પોલિસી વાળો છે. આમાં તો એની પાસે કોઈ નીતિ જ નથી. એટલે એ વસ્તુ તો બનતી હતી, એનો ફાયદો ઉઠાવ્યો એમના ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ. આ બહુ યશસ્વી હતો, બહુ શક્તિશાળી હતો, ક્ષમતાવાન હતો, કેપેસિટી એમની પાસે પૂરી હતી. ઇતિહાસકારો એમ માને છે કે ધ્રુવાદેવીને સમર્પિત કરી ત્યારે ગમે તે રીતે એમ કે પ્રકારે ચંદ્રગુપ્ત બીજાએ ધ્રુવાદેવી છે એમનો વેશ ધારણ કરી અને પોતે છે એ શકોની વચ્ચે ગયો કે સમર્પિત થયેલી આ સ્ત્રી છે એ ખરેખર ધ્રુવાદેવી છે એમ પેલા લોકોએ માની લીધું. હકીકતમાં મુક્ત દેશની અંદર ચંદ્રગુપ્ત બીજો અને એમણે ત્યાં જઈને એમની રાવટીમાં જઈ અને શક જે સરદાર હતો એમને એમણે હણી નાખ્યું. ધ્રુવાદેવી બચી ગયા, એમનું પણ રક્ષણ થયું અને પ્રજામાં એક મેસેજ ગયો કે બરાબર છે, રાજા આવો આ યોગ્ય માણસ છે. અને પછી આગળ જતા આ રામગુપ્તની પત્ની ધ્રુવાદેવી છે એ રાણીએ પણ એવું લાગ્યું કે ખરેખર રાજ્યનો તો ઠીક, પણ મારો સ્વામી થવાનો અધિકારી પણ આ જ છે, નહીં કે પેલો મૂકીને ભાગી જનારો. આ બંને ભેગા મળી અને રામગુપ્તની હત્યા કરી અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આવી હત્યાઓ થઈ તો પણ પ્રજા છે એમણે વિદ્રોહ ન કર્યો. એનું કારણ એ છે કે પ્રજાએ એમ માન્યું કે એમના ઘરનો પ્રશ્ન છે, પણ આપણને એક સારો રાજા મળ્યો છે તો એને સ્વીકારી લેવાય. એટલા માટે ચંદ્રગુપ્ત બીજો છે એ આ રીતે સમ્રાટ બન્યો હતો. એવી પણ માહિતીઓ આપણને જુદી જુદી ઉપરથી મળે છે. તો વચ્ચેના ગેપની અંદર રામગુપ્ત હતા કે નહીં એમની આપણે ટૂંકમાં સમજ મેળવી. આટલા પુરાવાઓ મળે છે કે રામગુપ્ત નામના વ્યક્તિ હતા. ચંદ્રગુપ્ત બીજાએ પોતાની સત્તા જમાવી છે 375 થી 415 સુધીના ભાગની અંદર. એમાં અગત્યના કાર્યો ક્યાં કર્યા? એક તો એમણે વૈવાહિક સંબંધ છે એ મજબૂત. જો આપણે એક પ્રકારની પોલિસી છે, બધી જ વસ્તુઓ છે એ બળથી ન થાય. કેટલીક જગ્યાઓ ઉપર કળ, બુદ્ધિ, મુત્સદ્દીગીરી આ બધી વસ્તુઓ પણ અગત્યની છે. જેટલું કામ તલવાર કરી શકે એટલું જ કામ છે એ કલમ પણ કરી શકે છે. અને ક્યારેક તો કલમ તલવાર કરતા વધારે શક્તિશાળી હોય છે. ટેનિસ માઇન્ડ ધ સ્પોર્ટ એવું આપણે કહેવાય છે. તો વૈવાહિક સંબંધની રીતે એમણે શું કર્યું? પોતાના રાજ્યને મજબૂત અને સ્થિર કરવા માટે એમણે નાગ વંશ છે એમની સાથે પોતાના સંબંધો સ્થાપ્યા. અને એ માટે એમણે એ સમયની અંદર નાગ વંશની અંદરની કુબેર નાગા નામની સ્ત્રી છે એમની સાથે એમણે વિવાહ કર્યો. મથુરાની પાસેનો જે વિસ્તાર છે, પદ્માવતીનો વિસ્તાર છે, ત્યાં પણ પોતાના એમણે સંબંધો સ્થાપ્યા. પોતાની અને આ કુબેર નાગા, મતલબ પુરુષ જેવું નામ લાગતું હોય પણ આ કુબેર નાગા સ્ત્રી છે એ નાગવંશની હતી. બહુ શક્તિશાળી સામ્રાજ્ય હતું. એમનો એ જમાઈ બની ગયો તો એને કારણે એમને મદદ મળી. કુબેર નાગા અને પોતાના એટલે ચંદ્રગુપ્ત બીજાના એમની એક પુત્રી હતી. એ પુત્રીનું નામ છે પ્રભાવતી. આમની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી, તમને ખબર છે. એમનું એક દાનપત્ર મળી આવે છે. એમાંથી આ ગુપ્ત વંશના શરૂઆતના બે રાજાઓ છે એમની તમામ માહિતી શ્રીગુપ્ત અને ઘટોત્કચ ગુપ્તની આપણને મળે છે. એ પોતાની દીકરી પ્રભાવતી છે એમણે વાકાટક એટલે કે હાલનું જે મહારાષ્ટ્ર છે ત્યાંનો એક યશસ્વી રાજા હતો શક્તિશાળી રુદ્રસેન ત્રીજો, એમની સાથે એમણે કર્યો. તો પોતાની દીકરીના વિવાહ એમણે રુદ્રસેન ત્રીજાની સાથે વાકાટકની અંદર કર્યા. તો ત્યાં મહારાષ્ટ્રનો જે પશ્ચિમ ઘાટીનો વિસ્તાર છે ત્યાં પણ એક એમ માનો કે સંરક્ષણની દિવાલ એમણે ઊભી કરી દીધી. આગળ જતા આપણે જોઈએ છે કે એનું નામ સાહસાન કે શકારી છે. એમણે શકોનો નાશ કર્યો છે. ત્યારે એ પણ ધ્યાન રાખજો કે ચંદ્રગુપ્ત બીજાએ એકલે હાથે આ શક ક્ષત્રપો છે એમનો નાશ નથી કર્યો. ઇતિહાસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે. પોતાના જમાઈ રુદ્રસેનની મદદથી એમણે આ કાર્ય કર્યું છે. તો એક રીતે જુઓ તો દીકરીનો વિવાહ કરી અને એમણે એક શક્તિશાળી રાજ્ય છે એમની સાથે પોતાનો એક મેળાપ કરી લીધો. અને એ ભવિષ્યમાં એમને બહુ ઉપયોગી થયો. એમને કારણે એ પોતાના પરમ શત્રુ જેમને કહેવાય શકો છે એમને બગાડી શકે.
ત્રીજું એમણે અગત્યનું કામ કર્યું છે, પોતાનો પુત્ર જે કુમારગુપ્ત છે, ધ્રુવાદેવી કે ધ્રુવ સ્વામીની દેવી જેની એ ચંદ્રગુપ્ત બીજો એમનો જે પુત્ર હતો એનું નામ કુમારગુપ્ત છે, આગળ શાસક તરીકે પણ આવવાનો છે. પુત્ર કુમારગુપ્ત છે એમને કદંબની કન્યા કે જે કાકુત્સ વર્મનની દીકરી હતી, એનો વિસ્તાર હતો હાલના અત્યારના દક્ષિણ ભારતમાં કર્ણાટકની પાસેનો જે વિસ્તાર છે ત્યાં, અને એનું નામ છે કુંતલરાજ. બરાબર, એ કુંતલરાજના કાકુત્સ વર્મનની પુત્રી છે, એમની સાથે કુમારગુપ્તના એમણે વિવાહ કરી દીધા. તો એનો અર્થ એવો છે કે દક્ષિણ ભારતની અંદરથી પણ પોતાની સીમાઓ છે કે સરહદો છે એમને સરસ રીતે છે કે સુરક્ષિત કરી દીધી. આ કુંતલરાજ નામ આવે એટલે તમે કદાચ બાહુબલીની અંદર જોતા હોય તો એ પણ વિસ્તાર કેસ છે કે બાહુબલી ફિલ્મની અંદર કુંતલરાજની યાત્રા એ બાહુબલી છે એ નીકળે છે. એ આ પ્રદેશ છે, એ વસ્તુ છે. મહરૌલીનો કિલ્લો આપણો જે, અને આ મહરૌલી આવેલું છે દક્ષિણ દિલ્હીમાં. ત્યાં આવેલો છે લોહ સ્તંભ. 1700 વર્ષથી જે સ્તંભ ને લોખંડનો હોવા છતાં પણ કાટ નથી લાગ્યો એવું આપણે ભણીએ છીએ સાંસ્કૃતિકની બાબતની અંદર. એ લોહ સ્તંભ છે એ મહરૌલીની અંદર આવેલો છે, અને મહરૌલી દક્ષિણ દિલ્હીની અંદર રહેલા લોહ સ્તંભ અનુસાર જોઈએ તો તેમણે સપ્તસિંધુ નદીને પાર કરી અને બલ્ખ નામનો પ્રદેશ છે એ પણ એમણે જીતેલો. આ પ્રદેશ એટલે મહાલિક પ્રદેશ. સપ્તસિંધુ એટલે સિંધુ અને એની બધી ઉપનદીઓ છે, જેલમજીના પ્રાવી સતવત બિયાસ અને સિંધુ, આ બધી નદીઓ છે એમને ક્રોસ કરી અને સામાછેડા સુધી પણ એ પહોંચેલો હતો. તો ગુપ્તકાળનું મુખ્ય પાટનગર તમે ગણો તો પાટલીપુત્ર મતલબ બિહાર. બિહારથી માંડી અને ગાંધાર ક્ષેત્ર સુધી સિંધુ નદીના પેલે પારના પ્રદેશની અંદર પણ એ પહોંચ્યો હતો. એ પણ આપણને આ માહિતી નોર્મલી રીતે મળી આવે છે. ઉજ્જૈનના રુદ્રસિંહ ત્રીજા અહીંથી ગુજરાતનું કનેક્શન છે. ઉજ્જૈનના એટલે કે અવંતી પ્રદેશ ત્યારે ઓળખાતો, એમના રુદ્રસિંહ ત્રીજા ને આ શક ક્ષત્રપતિ રુદ્રદામાના ઉત્તરાધિકારીઓ છે. એ રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને એમણે માળવા અને ગુજરાત મેળવી લીધા. આ સાલ હતી ઈસવીસન 409. અને કોઈ પૂછે કે ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ, તો ચંદ્રગુપ્ત બીજો છે. પણ ભાગ્ય ચર્ચા થતી હશે કઈ સાલમાં, તો તમને ઈસવીસન 409 યાદ હોવી જોઈએ. ઈસવીસન 409 માં શકક્ષત્રપ રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને માળવા અને ગુજરાત એમણે મેળવ્યા. આ શકોને હરાવ્યા એને કારણે એમને સાહસાન અથવા તો શકારી એવું બિરુદ આપવામાં આવ્યું. આ બિરુદ છે એ પણ એમને એ સમયની અંદર મળ્યું છે. સાહસાન, શકારી, શકોનો નાશ કરતા. શક સત્તાનો ભારતમાંથી અને ગુજરાતમાંથી અંત કોણે લાવ્યો? ચંદ્રગુપ્ત બીજાએ. એમના દરબારની અંદર 9 રત્નો. અકબરના 9 રત્નોની વાતો ઘણી વખત થાય છે, પણ શ્રેષ્ઠ 9 રત્નો જો ભારત વર્ષની અંદર કોઈ લાવ્યો હોય સૌપ્રથમ તો આમ લાવ્યો છે. એમાં બધા જ વ્યક્તિઓ છે એના વિશે પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે ખાસ યાદ રાખજો. આની નોંધ ઓછા માણસો કે છે, માત્ર એમનો કૂદકો મારી નીકળી ગઈ છે 9 રત્નોના દરબારમાં હતા. પણ ખરેખર 9 રત્નની 32 પુતલીની વેતાળ 25ની વિક્રમ વેતાળની એ બધી જે વાર્તાઓ છે ને એ બધી વાર્તાઓ છે અહીંથી આવે છે. એક રત્ન છે એનું નામ હતું ક્ષપણાક. આ જ્યોતિષાચાર્ય હતા અને એમણે જ્યોતિષ શાસ્ત્ર છે એમની રચના કરી છે. ક્ષપણાક. બીજા એક અગત્યના વ્યક્તિ હતા, એમનું નામ હતું ધન્વંતરી. આ ધન્વંતરી છે એ આયુર્વેદ શાસ્ત્રની રચના કરે છે. આયુર્વેદ અને ચિકિત્સા તબીબી ક્ષેત્રની અંદર, મેડિકલ સાયન્સની અંદર ભારતીય વિજ્ઞાન છે એમને સર્વોચ્ચ શિખર ઉપર લઈ જવાનું કામ કોઈ કર્યું હોય તો એ ધન્વંતરી. ડોન્ટ ફોરગેટ, ધન્વંતરીનો જન્મ દિવસ છે એ ધનતેરસના દિવસે. આપણે ધનતેરસ કહીએ છીએ પણ ખરેખર ધન્વંતરીનો જન્મ દિવસ છે એ ધનતેરસના દિવસે આવે છે. મહાકવિ કાલિદાસ આને તો કોણ નથી ઓળખતું સાહેબ? નાટક અને કાવ્યની બાબતની અંદર અભિજ્ઞાન શાકુંતલ, વિક્રમ ઉર્વશી, મેઘદૂત અને બીજી
કુમાર સંભવ જેવી કૃતિઓ છે એમને એમના રચયિતા છે, એ બધી કૃતિઓ છે એમના રચયિતા. રઘુવંશ પણ ખરી એમની એક નાટક છે એ પ્રખ્યાત છે. આ બધી જ કૃતિઓ છે એમના સર્જક છે કાલિદાસ, જેમને આપણે ગઈકાલે યાદ કર્યા હતા કે ભારતના શેક્સપિયર તરીકે ઓળખાય છે. એ મહાકવિ કાલિદાસ, એ મહાકવિ કાલિદાસ છે એ પણ એમના એક રત્ન હતા. અમરસિંહ નામના વ્યક્તિ હતા જેમણે શબ્દકોશ બનાવ્યો છે ને ડોન્ટ ફોરગેટ આ શબ્દકોશ પર સંસ્કૃત ભાષાનો શબ્દકોશ છે. અમરસિંહ જેવા વિદ્વાન પણ એમની સભામાં બેસતા, દરબારની અંદર બેસતા, એના રાજ દરબારમાં બેસતા કે જેમણે સંસ્કૃત ભાષાનો શબ્દકોશ છે એ બનાવી દીધો છે. વરાહમિહિર છે એ પણ એમના રાજ દરબારી હતા કે જેમણે ખગોળ વિજ્ઞાનમાં બહુ મોટું નામ કર્યું છે, અને બૃહદ સંહિતા નામનો ગ્રંથ છે એ પણ એમણે લખેલો છે. તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખનાર વ્યક્તિ છે એ કોણ હતા એ રીતે પણ તમે કહી શકો કે એ વરાહમિહિર છે. ખગોળ વિજ્ઞાનની અંદર, અવકાશી વિજ્ઞાનમાં પણ વરરુચિ, અમરસિંહ શબ્દકોશ બનાવ્યો સંસ્કૃતનો, તો વરરુચિ થઈ એમનાથી પણ સંસ્કૃત વ્યાકરણ છે એમની શરૂઆત કરી છે. તો વરરુચિ છે એમણે સંસ્કૃત વ્યાકરણની રચના કરી. શંકુ નામના એક મહાન વ્યક્તિ છે એમના દરબારી હતા, અને એ વાસ્તુકલાની અંદર નિપુણ હતા. વાસ્તુકલાનો મતલબ અત્યારના સમયની અંદર આપણે જે કહીએ છીએ તે બાંધકામ વિભાગ જે છે, આર્કિટેક્ચર છે, આર્કિટેક્ટની દુનિયાની અંદર બહુ મોટું નામ શંકુ હતું. વેતાલ ભટ્ટ એ જાદુગર હતા. નવા પ્રયોગો કરી અને કોઈની સમજમાં ન આવે આ વેતાલ નામનું પછી આપણે વાર્તાઓની અંદર આવી ગયું તો ભૂતડું નથી. એ વળગી જાય પછી એક પ્રશ્ન પૂછે, પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે કોઈ તું બુદ્ધિમાન હોય તો મને જવાબ આપે, પછી પાછું ઉડીને પાછું જતું રહે જગ્યાઓ ઉપર. એવી બધી જે વાર્તાઓ આપણે જોઈ છે ટીવી સિરિયલોમાં, અરુણ ગોવિલની સિરિયલમાં જોઈ છે વિક્રમ વેતાલની, એવી કોઈ વાર્તાઓ નથી. પણ વેતાલ ભટ્ટ છે ખરેખર જાદુગર હતા. જાદુકલામાં એક વિશિષ્ટ હસ્ત વ્યક્તિ હતા. અને હરિશેન પ્રેમ પ્રશસ્તિ વાળા, જેની અવારનવાર ચર્ચા આ વર્ષની અંદર થાય છે, એ કવિ હતા. એ પણ આ ક્ષેત્રની અંદર બહુ મોટું નામ હતું. એ ઉપરાંત એમના સમયની અંદર થયેલા એક વ્યક્તિ છે, એ બીજા વ્યક્તિ છે, એમને પણ આપણે યાદ રાખવા પડે. એ છે બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્ત છે એ ગણિતશાસ્ત્રી. આ સમયકાળની અંદર બ્રહ્મગુપ્ત થયા છે. આર્યભટ્ટ એ પણ આ સમયની અંદર થયા છે. આર્યભટ્ટનો ગ્રંથ આર્યભટ્ટિયમ, અને જે બ્રહ્મગુપ્તની આપણે વાત કરીએ છીએ એમણે લખેલો બ્રહ્મ સિદ્ધાંતિકા કે બ્રહ્મસ્ફુટ, આમનો આર્યભટ્ટિયમ, આ ગ્રંથો છે જગમશહૂર છે. આર્યભટ્ટ છે એમણે શૂન્યની શોધ કરી, દુનિયાને શૂન્યની ભેટ આપી. ખાસ ધ્યાન રાખજો, બ્રહ્મગુપ્ત છે એમણે શૂન્યનો વ્યવહારિક ઉપયોગ આપ્યો, એટલે કે વ્યાખ્યા. બે વ્યક્તિ શૂન્ય સાથે જોડાયેલા છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને શૂન્ય છે એમનો વ્યવહારમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય, એટલે કે એમની સંજ્ઞા અને વહીવટી ઉપયોગ કોઈએ શીખડાયો હોય તો એ બ્રહ્મગુપ્તે કરી છે. એમનો ગ્રંથ છે, એમનું નામ છે બ્રહ્મસ્ફુટ. એ પણ આ જ સમયગાળાની અંદર લખાયો છે. અને બ્રહ્મગુપ્ત છે એમને ભારતના ન્યૂટન તરીકે, ગુરુત્વાકર્ષણના પહેલા પુરાવા પણ અહીંથી જ મળે છે. પણ આપણી નોંધ કોઈ દિવસ અંગ્રેજ વિદ્વાનોએ કે લેખકો વિદેશીઓએ આપણો ઇતિહાસ લીધો ને એટલે થોડો તોડી મરડીને અથવા તો નીચો બતાવીને પ્રયત્ન કર્યો છે. અધરવાઇઝ આ બધી વસ્તુઓ જે યુરોપના કે પશ્ચિમના વૈજ્ઞાનિકોને જે હમણાં છેલ્લા 300-400 વર્ષથી માહિતી મળે છે, આપણી પાસે 1600-1700 કે 2000 વર્ષ પહેલા માહિતીઓ આપણી પાસે હતી, એમાં કોઈ શંકા નથી. એ વસ્તુઓ છે એ પણ આપણને નોર્મલી રીતે આ સમયગાળાની અંદર મળી આવે છે. એ ઉપરાંત એમના સમયની અંદર ચીની યાત્રાળુ ફાહિયાન, ચીનમાંથી આવેલો ફાહિયાન કોના સમયની અંદર આવ્યો? ચંદ્રગુપ્ત બીજાના સમયગાળો કયો છે તો કે 15 વર્ષ સુધી ભારતમાં રહ્યો છે. ઈસવીસન 399 થી માંડી અને 414 સુધી
ફાહિયાનનો અહીંયા ભારત યાત્રા છે. ફાહિયાન શબ્દ આવે એટલે પણ ખાસ ધ્યાન રાખજો, એનું મૂળ નામ સિંહી હતું. ચાલો ડેપ્થમાં ડેપ્થ પ્રશ્ન સુધી જવું છે. અને ટૂંકમાં કોઈ તમને પૂછે કે ફાહિયાન ક્યારે આવ્યો, એ તમે બધી બુક વાંચો છો, પણ ફાહિયાનનું મૂળ નામ શું હતું? ફાહિયાનનું મૂળ નામ સિંહી હતું. તો તમે કહો કે આ મૂળ નામ સિંહી હોય તો ફાહિયાન કીધો શું કામ? તો ખાસ યાદ રાખો, ફા આ ચીની શબ્દનો અર્થ થાય છે ધર્મ, અને યાન શબ્દનો અર્થ થાય છે આચાર્ય. તો ફાહિયાન એટલે શું? તો કે ધર્માચાર્ય. એનું પદ છે, નામ નથી. ડોન્ટ ફોરગેટ. કોઈ તમને એમ કહે કે ભાઈ કોણ છે, તો કે મારા પ્રિન્સિપાલ છે. તો પ્રિન્સિપાલ કઈ નામ થોડું છે? પ્રોફેસર કોઈ નામ થોડું છે? પ્રાઇમ મિનિસ્ટર કોઈ નામ થોડું છે? ધર્મગુરુ કોઈ નામ થોડું છે? શંકરાચાર્ય આપણે કહીએ છીએ ને, મૌલવી, શંકરાચાર્ય, એ બધા પદ છે, સ્ટેટસ છે. કે આ સ્થાન સુધી પહોંચનારા વ્યક્તિને આપણે કહીએ છીએ દ્વારકાપીઠના શંકરાચાર્યજી મહારાજ. ઓકે, પણ નામ તો એમનું કે જયેન્દ્ર સરસ્વતીજી છે, હશે, એમનું નામ અલગ. ફાહિયાન શબ્દનો અર્થ ફા એટલે ધર્મ અને યાન એટલે આચાર્ય. ચીની ભાષાની અંદર કોઈ પણ ધર્મનો આચાર્ય છે એમને ફાહિયાન કહેવાય. બાકી મૂળ નામ એમનું જો તમે જોવા જાવ એ જમાનાના એલસી ની અંદર કાઢવા જાવ તો એમનું નામ સિંહી હતું. આ ફાહિયાનભાઈ છે એ અહીંયા આવ્યા ત્યારે એમણે પ્રવાસ નોંધ કરી છે. એની પ્રવાસ નોંધ છે, એમનું નામ, પુસ્તકનું નામ છે કી નામનો ગ્રંથ એમણે લખ્યો છે. એમાં આ બધી જ પ્રવાસ નોંધ એમણે કરી છે. ગુજરાતની મુલાકાત એમણે લીધેલી, બિલકુલ લીધેલી. ભારતની યાત્રાએ નીકળ્યા તો 15 વર્ષની અંદર ગુજરાતમાં આવ્યા. ગુજરાતના ખંભાતને ફાહિયાને ક્યાં નામે ઓળખાવેલું છે? સ્તંભતીર્થના નામે. અને ભરૂચ બંદર રઘુકચ્છ છે એમને ક્યાં નામે ઓળખેલું છે? બેરી ગોઝા નામે ઓળખેલું છે. તો લોકોનું ડેપ્થમાંથી કોર્નર ક્વેશ્ચન તમે જે કહો છો એમનો વન લાઇનર તમને મળી ગયો કે ચીની યાત્રાળુ ફાહિયાને ભરૂચને ક્યાં નામે ઓળખાવેલું છે? બેરી ગોઝાના નામે પર ઓળખાવેલું છે. ખંભાતને ક્યાં નામે ઓળખાવેલું છે? સ્તંભતીર્થના નામે ઓળખાવેલું છે. કેટલા વર્ષ સુધી ભારતની અંદર રહ્યો? લગભગ 15 વર્ષ સુધી. અચ્છા, ફાહિયાનમાંથી ગુજરાતની માહિતી તો આટલી મળે છે. ભારત વિશેની કોઈ માહિતી? તો કે ભવ્ય ભારતની માહિતી મળે છે. માનું ત્યાં સુધી આર્યભટ્ટ ને બ્રહ્મગુપ્ત ને બ્રહ્મસ્ફુટ ને આર્યભટ્ટીય ને શૂન્યની ભેટ એવું તમે લખી લીધું છે. આપણે ફરીથી પાછા સુનાવ ઉપર સતારીએ. એમનું ભારત દર્શન કેવું છે? નોંધવા જેવું છે. એમણે એ સમયનો એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સમયના આ ચંદ્રગુપ્તના સામ્રાજ્યને કેવું કીધું છે કે એમને બ્રાહ્મણ રાજ્ય તરીકે ઓળખ્યું છે. આ ખાસ ધ્યાન રાખો. કેવું કહ્યું છે? બ્રાહ્મણ રાજ્ય તરીકે ઓળખાયું છે. એમના વર્ણનમાંથી, આપણે વખાણ નથી કર્યા, એમના વર્ણનમાંથી કેટલીક માહિતીઓ તમે લેશો તો તમને માહિતી મળશે કે ગાંધારથી તક્ષશિલા સુધી, તક્ષશિલાથી અફઘાન પ્રાંત, અફઘાનમાંથી પંજાબ, પંજાબમાંથી મધ્ય ભારતમાં, મધ્ય ભારતમાંથી પશ્ચિમ ભારતમાં, પશ્ચિમ ભારતમાંથી છે દક્ષિણ ભારત અને પૂર્વ ભારત સુધી આ માણસે આખા ભારતમાં યાત્રા કરી. એમાં જે આ ગુપ્તકાલીન સામ્રાજ્ય છે એમના વિશે એમણે બહુ સરસ મજાની વસ્તુ લખી છે કે આ જે સામ્રાજ્ય છે એમની અંદર પ્રજા ખૂબ સુખી અને સમૃદ્ધ છે. તો પહેલી વસ્તુ તો એ છે, આપણે ગરીબ કોઈ દિવસ, ચાલો સુખી અને સમૃદ્ધ હોય એ બરાબર છે, પણ બીજી ઊંડીને આંખે વળગે એવી બાબત કઈ છે? તો કે પહેલી વસ્તુ, આખા સામ્રાજ્યની અંદર ક્યાંય માંસાહાર થતો નથી. કેટલું ઊંચું જીવન! માંસાહાર કોઈ જગ્યા ઉપર નથી. જીવતા પશુઓને વેચવા માટેનું કોઈ હાટ નથી. મતલબ પશુઓ વેચવા ઉપર પ્રતિબંધ હતો. પ્રતિબંધ મતલબ નૈતિક રીતે જ લોકો એવું માનતા કે આપણે પશુ પાળ્યું છે તો આપણે જ એમનું જીવન પૂરું કરવું જોઈએ. પશુને કામનું નથી એટલે વેચી ન દે. તો પશુઓ પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ હશે. એક પણ કતલખાનું નથી. એક પણ કતલખાનું ક્યાંય કોઈ જગ્યા ઉપર પશુઓને કાપવા માટે કે મારી નાખવા માટે, ચર્મ ઉદ્યોગ માટેની વ્યવસ્થા આખા સામ્રાજ્યમાં નથી. એનાથી આગળ મૃત્યુદંડની સજા નથી. અત્યારે જેમ ભારતની અંદર આપણે સૌથી ઓછામાં ઓછા ફાંસીના હુકમો આવતો હતો ભારતની અંદર, મતલબ કોઈ પણ વ્યક્તિને સુધરવા માટેની આપણે કોઈ તક આપીએ છીએ. આ પોણા 2000 વર્ષથી ચાલ્યું આવે.
પોકોકી ની અંદર એ લખે છે કે મૃત્યુદંડની કોઈ જોગવાઈ અહીંયા ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર કે ગુપ્ત સામ્રાજ્યમાં નથી. જો કોઈ વ્યક્તિ વારંવાર ભૂલો કરે અને એ ન માને તો એમનો જમણો હાથ કાપી નાખવાની સજા મેક્સિમમ છે. રાઈટ હેન્ડ એમનો કાપી નાખો, જેથી કરીને અને એ પણ જ્યારે અતિ એવું થાય કે હવે આ નહીં સુધરે ત્યારે. બાકીની વ્યવસ્થાઓ છે એમની અંદર નોર્મલ રીતે સામાન્ય દંડ છે એમની અંદરથી આ કામ કરી નાખવામાં આવતું. એ સિવાય લસણ, ડુંગળી આવા પ્રકારના કે કાંદાઓ કે એવા પ્રકારના ખોરાક વર્જ્ય. અને જો આવો કોઈ ખાનારો વ્યક્તિ હોય તો એમને ચાંડાલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન સાહેબ બહુ અગત્યનો છે. ભારતના ઇતિહાસની અંદર સૌપ્રથમ ચાંડાલ શબ્દનો પ્રયોગ ગુપ્ત વસ્તુ છે. ચાંડાલ કહેવાય છે. લોકો એમનાથી અંતર બનાવી લે છે કે તો લસણ ખાનારો વ્યક્તિ છે, તો ડુંગળી ખાનારો વ્યક્તિ છે, એ તો માંસ મદિરા. એક પણ જગ્યા ઉપર મદિરા પીવાતું નથી. મતલબ અહીંયા માંસાહાર નહોતો, અહીંયા લસણ ડુંગળીઓ નહોતા ખવાતા, અહીંયા કોઈ દારૂના કે શરાબના અડ્ડાઓ નહોતા, ને બનતો પણ નહોતો. તો સાહેબ ધાર્મિક જીવન, નૈતિક જીવન અને સામાજિક જીવન છે એની ઊંચાઈ કેટલી હતી એમના વિશેની આપણને તમામ માહિતી છે એ મળી જાય છે. કસાઈવાળાનો કોઈ સવાલ જ નથી, કારણ કે કપાવવા માટે કોઈ આપતા જ નહીં. આ બધી જ માહિતી આપણને અહીંથી ચીની યાત્રાઓ આપે છે. આગળ વધી જઈએ તો સાહેબ પાટનગર ને અવંતી એટલે કે ઉજ્જૈન ફેરવનારો વ્યક્તિ પણ હોય તો ચંદ્રગુપ્ત બીજો છે. ચંદ્રગુપ્ત બીજો જે આ વંશનો પહેલો એવો રાજવી છે કે જેમણે પોતાનું પાટનગર પાટલીપુત્રથી ઉજ્જૈન લાવ્યું. કોઈ બીજા કારણસર નહીં, પોતાના હેતુ માટે. કારણ કે શરૂઆતના કાળની અંદર ઉત્તર પ્રદેશ અને બિહાર પૂરતું જ્યારે ગુપ્ત સામ્રાજ્ય હતું ત્યાં સુધી તો બરાબર છે કે એમના નજીકના ભાગની અંદર જ પાટનગર હોય. પણ પછી દક્ષિણમાં, ઉત્તરમાં અને છેક ગાંધાર ક્ષેત્ર સુધી દરેક જગ્યા ઉપર સામ્રાજ્ય ફરી વળ્યું. તો ભારતનો નકશો તમે જોશો તો પણ તમને ખબર પડશે. ઉજ્જૈન મધ્યપ્રદેશની અંદર એવા સેન્ટ્રલ પાર્ટમાં આવે કે ત્યાંથી બધા પ્રદેશો છે નજીક પડે. તો પૂર્વ ભાગમાં રાજધાની હોય અને એનો સામ્રાજ્ય પ્રદેશ છેક પશ્ચિમમાં છેવાડા સુધી હોય તો રાજધાનીથી અંતર દૂરથી છે. રાજધાની હંમેશા કેન્દ્રમાં હોવી જોઈએ. એટલા માટે સેન્ટરનું સ્થાન જોઈ અને અવંતી છે એમણે પોતાની રાજધાની બનાવી દીધી છે. તો આટલી વિગતો છે કે આપણે ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદરથી મેળવવાની છે. એક વિગત જો બાકી રહી ગઈ તો એ પણ નોંધો કે આ ચંદ્રગુપ્ત બીજો જ છે કે જેમણે વિક્રમ સંવતની શરૂઆત કરી. પણ યાદ રાખજો, વિક્રમ સંવત એમના શાસનકાળના કોઈ પીરિયડ થી ચાલુ નથી થતી. શરૂ થઈ છે ઈસવીસન પૂર્વે 56. મતલબ વિક્રમ સંવત અગાઉ હશે, એ બંધ થઈ ગઈ હશે, એમને પાછી એમણે ત્યાંથી પ્રચલિત કરી હશે એવું કહી શકાય. એટલે હંમેશા યાદ રાખજો, વિક્રમ સંવતને પ્રચલિત કરનાર વ્યક્તિ છે કે ચંદ્રગુપ્ત બીજો છે, એમણે શરૂ નથી કરી. જ્યારે ચંદ્રગુપ્ત પહેલો છે એમણે ગુપ્ત વંશની શરૂઆત કરી. મતલબ 319 થી ત્યાંથી ગુપ્ત સંવત 1 ત્યાંથી ચાલુ થઈ. અહીંયા ગુપ્ત સંવત 1 કે વિક્રમ સંવત 1 થી ચાલુ નથી થયું. વિક્રમ સંવતને પ્રચલિત કરવાનું કાર્ય એમણે કર્યું છે અને વિક્રમ સંવત હકીકતમાં ચાલુ થાય છે ઈસવીસન પૂર્વે 56 માં. ઈસવીસન પૂર્વે 56 ની ગણતરી કરો તો ચંદ્રગુપ્ત છે એમના શાસનકાળના લગભગ 400 વર્ષ પહેલા વિક્રમ સંવત તો હતી એમ આપણે માનીએ. વિક્રમ સંવતની પણ વાત કરી છે કે આપણે અહીંયા ભૂદેવો પાસે જે પંચાંગ હોય છે વિક્રમ સંવતના બે પ્રકારના હોય છે, ચૈત્રી પંચાંગ ને કાર્તકી પંચાંગ. વિક્રમ સંવતની શરૂઆત દિવાળી પછીના નવા વર્ષ બેસતા વર્ષ પડવાથી થાય છે, બરાબર. કાર્તક સુદ બરાબર. અત્યારે જેમ પહેલો મહિનો ચાલુ છે વિક્રમ સંવતનો પહેલો મહિનો ચાલે છે. વિક્રમ સંવત અને ઈસવીસનની વચ્ચે 56 કે 57 વર્ષનો ગેપ હોય છે. 56 કે 57 બે ઓપ્શન શું કામ આપ્યા એમની અગાઉના એક લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. કેટલા માટે કે વિક્રમ સંવત કાર્તક મહિનાથી ચાલુ થાય. જો ચૈત્રી પંચાંગ હોય તો ગુડી પડવું એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસથી ચાલુ થાય, શક સંવતની જેમ. પણ ઈસવીસન છે એ તો જાન્યુઆરી મહિનાથી ચાલુ થાય. તો જાન્યુઆરી મહિનો અને કાર્તક મહિનો એક સાથે હોય નહીં. ફોર એક્ઝામ્પલ હમણાં 15 દિવસ પહેલા દિવાળી પછીનો પહેલો દિવસ થયો તો આપણે વિક્રમ સંવત બદલી ગઈ, પણ ઈસવીસન તો હજી 2021 ચાલે છે, બરાબર. તો અત્યારે તમે ગણતરી કરો આજની તારીખે, આજે કઈ તારીખ થઈ
19 બરાબર. તો 19 નવેમ્બરના દિવસે તમે ગણતરી કરો કે 19 નવેમ્બર 2021 તો વિક્રમ સંવત અને આ બેની વચ્ચે કેટલો ફરક? તો 57 નો ગેપ પડશે. પણ 1 જાન્યુઆરી 2022 ના રોજ જોશો તો હજી વિક્રમ સંવત તો આપણી જૂની અત્યારે ચાલેથી ચાલતી હશે બરાબર. આગામી 1.5 મહિના પછી તો 1.5 મહિના પછી છે એ ઈસવીસન બદલી થશે, પણ વિક્રમ સંવત તો જે છે એ આવતી દિવાળી સુધી એની અંદર રહેવાનું. તો ગેપ ઘટીને કેટલો થઈ જશે પાછો? 56. તો 56 કે 57 જ થશે, ક્યારે 58 કે 55 થવાની સંભાવના નથી. એટલે એને બરાબર રીતે તમારે સમજી લેવું અને એ રીતે આગળ તમારે વધતું રહેવાનું છે. તો વિક્રમ સંવતને પુનઃ પ્રચલિત કરવાનું કાર્ય કર્યું હોય તો એમણે કર્યું છે, ચંદ્રગુપ્ત બીજાએ કર્યું છે. આટલી માહિતી આપણને સામાન્ય રીતે આ યુગના આ મહાન યશસ્વી રાજવીમાંથી મળે છે. એના પછીનો જે રાજવી છે એ રાજવી છે એમનો પુત્ર કુમારગુપ્ત, જેની આપણે વાત કરી કે કદંબકન્યા સાથે કુંતલરાજ કર્ણાટકની અંદર એમને પરણાયો હતો. એ કોનો પુત્ર છે? તો કે ચંદ્રગુપ્ત અને ધ્રુવાદેવી છે એમનો એ પુત્ર છે કુમારગુપ્ત. કુમારગુપ્ત છે એમને કર્માદિત્ય ક્રમાદિત્ય એવા નામથી પણ ઓળખવામાં આવે છે. કેટલીક જગ્યાએ ઉપર એનું નામ કર્માદિત્ય છે, કેટલીક જગ્યાએ ઉપર એનું નામ ક્રમાદિત્ય છે, અને ક્યાંક શ્રી મહેન્દ્ર એવું પણ નામ છે, શ્રી મહેન્દ્રાદિત્ય એવું પણ નામ છે, અને મહેન્દ્રાદિત્ય પણ નામ છે. જ્યાં જ્યાં મહેન્દ્ર 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 આવે તમારે સમજી લેવાનું કે કુમારગુપ્ત છે, શ્રી મહેન્દ્ર. ક્યાંક અશ્વમેધ મહેન્દ્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે, કારણ કે એમના દાદા જે હતા સમુદ્રગુપ્ત એમની જેમ આ વ્યક્તિ છે એમણે પણ અશ્વમેધ યજ્ઞ કરાયો હતો, એટલા માટે એમને અશ્વમેધ મહેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમયકાળ છે એમનો 415 થી 455. તમને કોઈ પૂછે કે ગુપ્તકાળની અંદર સૌથી વધુ અભિલેખો કોના સમયના મળે છે તો એમનો જવાબ છે કુમારગુપ્ત. ઝીણી નાની નાની પણ કુલ મળી અને 18 અભિલેખ છે એ આ વ્યક્તિના મળી આવે છે. કુમારગુપ્ત એટલે કે મહેન્દ્રાદિત્ય છે એમના સૌથી વધુ અભિલેખો મળે છે. સૌથી વધુ મુદ્રા એટલે કે સિક્કા કોના સમયના મળી આવે છે એ પણ આ જ વ્યક્તિના મળી આવે છે. અને એમાં ખાસ કરીને રાજસ્થાન રાજ્યની અંદરનો જે બયાના વિસ્તાર છે એ બયાનાના અભિલેખ છે. આ બયાના છે એ જગ્યા ઉપરથી 623 જેટલા, આંકડો તમને કોઈ દિવસ ન પૂછાય કેટલા સિક્કા મળે છે, પણ આપણે કઈ બહુ મોટા પ્રમાણમાં, મોટા એટલે કેટલા 15, 20, 50, 623 સિક્કાઓ છે એ બયાનામાંથી મળી આવ્યા છે. બયાના છે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે, અને ગુજરાતથી આગળ વખતે તમારે બયાના વિસ્તારની અંદર આવે છે. ગળીનું બહુ મોટું સેન્ટર બયાનાની ગળીનું છે. જે રીતે આપણે બિહાર અને બંગાળની અંદર મોતિયારી અને ચંપારણની અંદર ગળી બહુ પ્રખ્યાત હતી, એવી રીતે અહીંયા બયાનાની ગળી છે એ વર્લ્ડ ફેમસ ગણાતી એક સમયની હતી. તો એ બયાના રાજસ્થાનમાં આવેલું છે. ત્યાંથી મંદસૌરનો અભિલેખ છે કે જે વત્સ ભટ્ટીએ લખ્યો છે એમાંથી એમના શાસનકાળની માહિતી આપણને મળે છે. એક અલગથી પ્રશ્ન પણ પૂછી શકાય કે મંદસૌર અભિલેખ છે એ કોના દ્વારા, કોના સમયમાં? તો કુમારગુપ્ત દ્વારા, અને તૈયાર કરવામાં છે વત્સ ભટ્ટી એમાંથી મળે છે. બિલતાલ અભિલેખ અગત્યનો છે. ઉત્તર પ્રદેશની અંદર એટા નામનું સ્થળ આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર, એની બાજુમાં બિલતાલ. એ બિલતાલના અભિલેખની અંદરથી આ વર્ષ છે એમની વંશાવળી મળે છે. કોણ કોનો પુત્ર એમની વંશાવળી આપણને મળતી હોય તો એ અહીંથી મળે છે બિલતાલની અંદર. ત્યાં એટા આવે એટલે પાછું બીજું પણ યાદ રાખજો, અમીર ખુસરો છે એમનું વતન પણ આ એટા, ભલે એના કઈ લેવાની એટા આવે એટલે પાછો તૂટીએ હિન્દ, અમીર ખુસરો, હિન્દવી ભાષા, 7 સુલતાનોનો રાજકવિ. તો દિલ્હી સલ્તનતની અંદર જે આપણે યાદ કરવાના છીએ એ અમીર ખુસરો છે, જન્મસ્થળ છે એ પણ, એટલે કે વતન છે એ પણ એટા છે. એ ઉત્તર પ્રદેશની અંદર બિલતાલ અભિલેખ છે, એમાંથી આ વર્ષ છે એમની આખી વંશાવળી મળી છે. એમણે કાર્તિકેય મંદિર બનાવ્યું હતું અને કાર્તિકેયના જ સિક્કા એમણે બનાવ્યા હતા. કાર્તિકેય છે એમનું વાહન છે મયુર એટલે કે મોરલો છે. તો કુમાર કાર્તિકેયના મયુર શૈલીના સિક્કા, સિક્કાની શૈલી કઈ? મયુર શૈલી.
એ મયુર શૈલીના સિક્કા છે ક્યાં ગુપ્ત સમ્રાટે છપાવ્યા હતા? કુમારગુપ્તે. પોતાની જાતને એ પોતે ભગવાન શિવના પુત્ર કુમાર કાર્તિકેયના અવતાર તરીકે પણ ઓળખાવતો. થોડોક વેદમાં પણ હતો કે હું એ જ છું, અને એટલે તેમણે કાર્તિકેયનું મંદિર છે એ પણ બંધાયું છે. નો ડાઉટ વૈષ્ણવ તો હતા જ, અને પોતે વૈષ્ણવ રહ્યો છે, પણ થોડોક એક્સ્ટ્રાઓર્ડિનરી એમ બન્યો છે કે ભાઈ કાર્તિકેય માટે પણ એમણે નામ જોયું છે. અને મયુર શૈલીના એમણે મયુર વાળા સિક્કા છે એ પણ એમણે મૂક્યા છે. એ ઉપરાંત એમણે એક ઉપનામ ધારણ કર્યું છે. વારંવાર પ્રશ્ન પૂછી શકાય, તમને પૂછી શકાય એવો પ્રશ્ન પણ છે કે ગુપ્તકાળ વ્યોમ શશી એટલે કોણ? ગુપ્તકાળ વ્યોમ શશી એટલે કુમારગુપ્ત. ગુપ્તકુળ વ્યોમ શશી. ગુપ્તકુળ એટલે ગુપ્તનો વંશ, અને વ્યોમ એટલે આકાશ, શશી એટલે ચંદ્ર. ગુપ્તોનું જે આસમાન છે એમની અંદરનો ચંદ્ર સમાન રાજવી કોણ? એટલે ગુપ્તકુળ વ્યોમ શશી એવું નામ છે. સૌથી અગત્યનો પ્રશ્ન નાલંદા વિદ્યાપીઠે સ્થાપના બિહારમાં કોણે કરી? બરાબર, અનેક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન, અનેક વખત પૂછાવાની સંભાવના કે ભારતની 4 મહાન જે વિશ્વવિદ્યાલયો છે એમાંથી તક્ષશિલાની વાત આપણે કરી દીધી, નાલંદાની વિદ્યાપીઠની ચર્ચા કરીશું અત્યારે. પછી વલ્લભી વિદ્યાપીઠ પણ આવવાની છે, અને પછી વિક્રમશિલા વિદ્યાપીઠ પણ આપણે લઈ લઈશું, કારણ કે મૈત્રક કાળ આવશે એટલે વલ્લભી પણ આવશે. બીજી એવી અગત્યની નાલંદા વિશ્વવિદ્યાલય છે, એમની સ્થાપના ગુપ્ત રાજા કુમારગુપ્તના સમયની અંદર થઈ છે. એ સમયની અંદર વિશ્વભરની અંદર ક્યાંય નહોતી પાણીના આધાર ઉપરથી સમય બતાવતી એવી જલ ઘડી છે એ આ વિશ્વવિદ્યાલયની અંદર. સમયને માપવા માટે જે રીતે રેત ઘડી હોય છે, જલ ઘડી હોય છે, જલ ઘડીનો દુનિયાભરમાં પહેલો પ્રયોગ કોઈ જગ્યા ઉપરથી હોય તો નાલંદા વિશ્વવિદ્યાલય. આ વિશ્વની પહેલી યુનિવર્સિટી એવા પ્રકારની છે કે જ્યાં પ્રવેશ પરીક્ષા એન્ટ્રન્સ ટેસ્ટના આધારે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો. આજની તરીકે આપણે પ્રવેશ પરીક્ષાની વાત કરીએ છીએ, યોગ્યતાના આધાર ઉપરથી લાયક છે એ ઉમેદવારને તક આપો. સંબંધના આધાર ઉપરથી નહીં, કોઈની ભલામણના આધાર ઉપરથી નહીં. તો એ વ્યવસ્થા છે એમણે એ સમયની અંદર કરી દીધી કે જલઘડી અને પ્રવેશ પરીક્ષાનો વિશ્વભરની અંદર, ભારતમાં ને દુનિયાભરની અંદર પહેલો ઉલ્લેખ કોઈ જગ્યાએ ઉપર હોય તો નાલંદા વિદ્યાપીઠ છે એમની અંદરથી કરવામાં આવી છે. એ કુમારગુપ્તનો સમય છે, એ બહુ અગત્યનો સમય કહી શકાય. નાલંદા વિશ્વવિદ્યાલયની વાત આવે તો ખાસ યાદ રાખો કે નાલંદા વિદ્યાપીઠ છે એમનો નાશ કોણે કર્યો? ભલે અત્યારે નથી, એ દિલ્હી સલ્તનતના સમયે આપણે ગુલામ વંશની વાત કરીશું, કુતુબુદ્દીન ઐબકની ને એ બધાની કરીશું. ત્યારે મોહમ્મદ ઘોરીને 2 ગુલામ હતા. આમ તો ઘણા બધા ગુલામ હતા, પણ એમાંથી 2 અગત્યના આપણે રાજકીય યાદ રાખીએ. એક તો તમે જાણો છો કે મામુલક વંશ કે સ્લેવ વંશ અથવા તો ગુલાબ વંશ, ત્રણેય નામ એક જ વંશના છે. દિલ્હીની અંદર જે 1206 ની અંદર સ્થાપ્યો કુતુબુદ્દીન ઐબકે, એ એમનો ગુલામ હતો. બીજો પણ એવા જ ભણતર નામ વાળો મોહમ્મદ ઘોરીનો એક ગુલામ હતો, જેનું નામ હતું કુતુબુદ્દીન બખ્તિયાર ખલજી. બરાબર, નામ ફરીથી સાંભળતું, કુતુબુદ્દીન બખ્તિયાર ખલજી. પહેલાની અંદર કુતુબુદ્દીન ઐબક એ જુદો છે, દિલ્હીમાં જેમણે સત્તા સ્થાપી ગુલામ વંશની, અને આ બીજો છે એનું નામ છે કુતુબુદ્દીન બખ્તિયાર ખિલજી. એ કુતુબુદ્દીન બખ્તિયાર ખિલજી છે એમણે નાલંદા વિશ્વવિદ્યાલય છે એમનો નાશ કરેલો છે. એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠનો એમણે નાશ કર્યો છે. એમની અંદરના ગ્રંથો છે બધા ભવ્યાતિ ભવ્ય ભારતીય સંસ્કૃતિના આપણા જે શિક્ષણ ગ્રંથો છે, ગ્રંથોને એમણે સળગાવી દીધા. અને સળગાવી દીધા ત્યારે દિવસો સુધી કે અઠવાડિયા સુધી નહીં, મહિનાઓ સુધી એમના પુસ્તકો છે એમનો સળગતા રહ્યા. તો કલ્પના કરો તમે કે ભારતનો કેવડો મોટો વારસો જે છે, શૈક્ષણિક વારસો છે કે આપણા નોલેજનો ખજાનો છે, એમને આ બહારથી આવેલી પ્રજા છે એમણે કઈ રીતે એમને નષ્ટ નાબૂદ કરી દીધી. કોઈ કારણ માત્ર એટલું જ કે એક સંસ્કૃતિનો નાશ કરવા માટેની વેરવૃત્તિની ભાવના કે કટ્ટરતા, અને એને કારણે છે એ આ ઘટના બની. તો આવા અસંખ્ય હજારોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં આપણા પુસ્તકો છે એ નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર રચાયા હતા, એમની ઉપર ચર્ચા થઈ હતી, અને એ આપણો વારસો હતો. એમનો નાશ છે એ મોહમ્મદ ઘોરીના એક ગુલામ
બખ્તિયાર ખલજી દ્વારા કરવામાં આવેલો હતો. તો એ વિગતો પણ અહીંયા આવે છે. અહીંયા તો હજી સ્થાપના કરી છે આપણે, પણ નાશ કોણે કર્યો તો એ કોઈ ખબર નથી. એના પછી અગત્યનો રાજા આ વંશની અંદર આવતો હતો સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તને આ વંશનો અંતિમ મહાન રાજા કહેવાય. અંતિમ તો અહીંયા છે વિષ્ણુગુપ્ત છે, હજી ગણાય નથી. સ્કંદગુપ્ત પછી એનો ભાઈ કુરુગુપ્ત આવે, પછી કુમાર બીજો, પછી બુદ્ધગુપ્ત, પછી નરસિંહ, ભાનુ, વૈન્ય, કુમાર ત્રીજો, વિષ્ણુ, અલગ વસ્તુ છે. પણ આ વંશના મહાન રાજવીઓમાં છેલ્લો રાજવી છે સ્કંદગુપ્ત છે. સમયગાળો છે એમનો 455 થી માંડી અને 467 સુધીનો. એમની માહિતી આપણને મળે છે જૂનાગઢના શિલાલેખ. બરાબર. મૂળ નામની જાતિ છે કે જે મધ્ય એશિયામાંથી આવતી હતી એના બર્બર જાતિ છે. બર્બર મતલબ એમને કોઈ જાતની ખબર ન પડે. આક્રમણ કરતા પણ શું કામ કરતા એ ખબર ન. બસ કા બાઈક ને કા બાદ ના લડવું ઝઘડવું એમનો શોખ હતો. એમને કઈ કોઈ પ્રદેશો પ્રાપ્ત કરીને પછી ત્યાં અમારી સંસ્કૃતિનો વિકાસ કરવો છે, અહીંયા અમારી પ્રજા માટે આવા ઉત્કર્ષના એવા કોઈ એમના મગજની અંદર વસ્તુ હતી. ટૂંકમાં ડિસ્ટ્રક્શન એનો શોખ હતો. સૌનું બનાવેલું છે તોડી નાખો. એટલા માટે એને બર્બર જાતિ કીધી. ઇતિહાસકાર એની મૂળ જાતિના લોકો છે. ઓલરેડી કુમારગુપ્તના સમયની અંદરથી જ એમની શરૂઆત થઈ. પણ હજી એ હુણના આક્રમણનો પ્રારંભ થાય ત્યાં સુધીમાં શાસન પલટી ગયું અને સ્કંદગુપ્તને એનો આખો સામનો કરવાનો ભાગમાં આવ્યો. શરૂઆત પિતાના સમયમાં લીધી અને આમણે પોતાના તમામ શાસનકાળ દરમિયાન માત્ર હુણને અટકાવવામાં અને ભગાડવામાં જ પોતાનો સમય વ્યતીત કરી દીધો. નો ડાઉટ એમને ભગાડી શીખ્યો, એમાં કોઈ સવાલ નથી. પણ એ ભગાડવામાં કિંમત આ વંશને બહુ મોટી ચૂકવવી પડી. જૂનાગઢના શિલાલેખની અંદર સ્કંદગુપ્ત છે એમણે હુણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એમનો ઉલ્લેખ છે. એનો વિજય હુણની સામે યુદ્ધો કર્યા છે અને એ ભીતરી અભિલેખમાંથી માહિતી મળે. ભીતરી અભિલેખની અંદરથી આપણને માહિતી મળે છે કે સ્કંદગુપ્તે હુણોની સાથે કેટલા યુદ્ધો કર્યા, કેવી રીતે, અને એની ઉપર એમણે વિજય પ્રાપ્ત કરી લીધો છે કેવું લખ્યું છે જૂનાગઢના આપણા ગિરનારની તળેટીમાં રહેલા શિલાલેખમાં છે. કે અશોકના શિલાલેખની બાજુમાં રુદ્રદામાના શિલાલેખ જે છે એમની દક્ષિણની એટલે નીચેના ભાગની અંદર લખેલું છે. એમાં જ એમનું નામ શક્રાદિત્ય છે. ઉપનામ છે શક્રાદિત્ય. અર્થ એવો છે કે એમણે હુણોને ભારતની અંદર એમના સમયની અંદર જૂનાગઢમાં ગિરનારની તળેટીની અંદર તળાવ છે, એમનો પણ જીર્ણોદ્ધાર થયો છે. એમનો ગુજરાતની અંદર જે સ્કંદગુપ્તનો સૂબો છે એમનું નામ હતું પર્ણદત્ત. પર્ણદત્ત નામનો સૂબો છે એમનો પાછો પુત્ર હતો, એનું નામ ચક્રપાલી. અને આ ચક્રપાલી છે એ મિત્રો પિતા છે એ પર્ણદત્ત સૂબા હતા સૌરાષ્ટ્ર પ્રદેશના, અને ચક્રપાલી જે છે એ અહીંનો નગર પ્રશાસક, જેને આપણે કહીએ મેયર, નગરાધિપતિ એવા તરીકે હતા. અને એમણે અહીંયા સુદર્શન તળાવ છે એમનું ફરીથી પાછો જીર્ણોદ્ધાર કરાયો છે. જીર્ણોદ્ધાર કરાવતી વખતે ખાસ યાદ રાખજો એમણે અહીંયા વિષ્ણુ મંદિર બનાવ્યું છે. સુદર્શન તળાવના કાંઠા ઉપર વિષ્ણુ મંદિર છે એ કોણે બંધાયું? ચક્રપાલી. ચક્રપાલી કોણ હતો? નગર પ્રશાસક હતો. કોનો પુત્ર હતો? પર્ણદત્ત. પર્ણદત્ત કોણ હતા? સ્કંદગુપ્ત છે એમના ગુજરાતની અંદર કે સૌરાષ્ટ્રની અંદર રહેલા સૂબા. તો એ સુદર્શન તળાવની વાત જે આપણે ઇતિહાસની અંદર શરૂ કરી હતી મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના સૂબા પુષ્યગુપ્તથી, ત્યાંથી માંડીને પુષ્પાક સુધી આવી, અશોક સુધી આવી. ત્યાર પછી આપણે સુવિશાખની અંદર આવ્યા એટલે કે અનુમૌર્ય કાળ રુદ્રદામામાં આવ્યા, અશોક સંવંત 72 ની અંદર, અને ત્યાર પછી છે આપણે સ્કંદગુપ્તની અંદર છેલ્લી 4 વખત ગુજરાતના ઇતિહાસમાં તમારે સુદર્શન તળાવનો ઉલ્લેખ છે. એમને સમયસર રીતે દરેક યુગની અંદર ભણવાનો રહે છે. શક્રાદિત્ય કહેવાય છે. હુણોને કેમણે ભગાડી દીધા? હુણના સરદારો છે એ પણ ઘણી વખત પ્રશ્ન પૂછી શકે કે હુણ છે એમાં રાજા તો ન કહેવાય, સરદાર હોય, ઘોડો હોય કે જે સૌથી સારું લડી શકતો હોય. હુણ સરદાર પણ યાદ રાખજો. પહેલી વખત જ્યારે આક્રમણ થયું ત્યારે કૃષ્ણવાસ નામનો એમનો નેતા દોડીને આવ્યા તોડવા આ કૃષ્ણવાસ મૃત્યુ પામ્યો. પછી એમનો પુત્ર તોરમાળ. આ તોરમાળ છે એમની પણ ચર્ચા ઘણી વખત થાય છે કે તોરમાળ નામનો વ્યક્તિ છે
એ આવ્યો. અને એના પછી એમનો પુત્ર મિહિરકુટ છે એ સરદાર. આ મિહિરકુટનો ઉલ્લેખ છે આપણને ગ્વાલિયર અભિલેખ, મધ્યપ્રદેશના ગ્વાલિયર અભિલેખમાંથી મળે. મધ્યપ્રદેશના ગ્વાલિયર અભિલેખમાંથી આપણને મિહિરકુટની માહિતી મળે છે. અને એ મિહિરકુટ છે એમને આ વંશના આગળ જતા નરસિંહગુપ્ત નામના ગુપ્ત શાસક છે એમને સંપૂર્ણ પરાજય આપ્યો. ઈ આવશે સ્કંદગુપ્ત પછી પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ક્રમ ઉપરનો જે રાજવી છે એમણે મિહિરને સંપૂર્ણપણે પરાજય આપ્યો. એ નરસિંહગુપ્તના સમયની અંદર આ પણ બહુ શક્તિશાળી રાજવી. તકલીફ એ હતી કે ડેમેજ બહુ જાજુ થઈ ગયું. મિહિરકુટની ચર્ચા આવે છે. તોરમાળ અને મિહિરકુટ છે પરમ શિવ ભક્ત હતા એવું પણ માહિતી મળે છે. આમના કેવા હતા? શિવ ભક્ત હતા. અને એટલે કદાચ બહુ રૌદ્ર સ્વરૂપના છે. વિષ્ણુ ભક્તો હોય શાંત હોય તો શિવ ભક્ત કદાચ ક્રોધી હોય. તો મિહિરકુટ છે, બધા શિવ ભક્ત એવા નથી હોતા, એવું કોઈ આપણે નથી કહેતા. અને આપણે કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની વચ્ચે કે પછી ધર્મ સંબંધોની વચ્ચે કોણ ઊંચું છે કોણ નીચું છે એમાં પડવું નથી. બધા ત્રિદેવ છે એ સમાન શક્તિ છે, બધા એક જ સ્વરૂપ છે એમ માનીને આપણે ચાલીએ છીએ. એ અંતિમ સત્તા છે અને આપણે એમના શરણે છીએ. પણ એ બધા શિવ ભક્ત હતા એવી માહિતી આપણને ગ્વાલિયરની અંદરથી મળે છે. ઈસવીસન 466 માં ચીનની અંદર એમણે પોતાનો દૂત મોકલેલો એવી માહિતી પણ આપણને મળે છે. તો કયા ગુપ્ત શાસક છે એમણે ચીનની અંદર પોતાના દૂતને મોકલેલો? ચીની પ્રવાસીઓ તો અહીંયા આવતા પણ આપણો દૂત ત્યાં જતો કે નહીં? એક દૂત એમણે મોકલ્યો અને ચીનની અંદર ત્યારે સાંગ નામના રાજા છે શાસન કરતા. આવી નોંધ આપણી પાસે મળે છે. ઈસવીસન 466 માં સાંગ નામના રાજા જ્યારે ચીનમાં શાસક હતા ત્યારે પોતાનો દૂત એમણે મોકલેલો અને પોતાની રાજધાની હુણોના આક્રમણથી કંટાળી અને એમણે અયોધ્યા કરી. કારણ કે આવતા હતા લોકો પશ્ચિમ દિશામાં, તો સ્વાભાવિક છે કે સીધું હિટ કરવાનું થાય ઉજ્જૈન ને અવંતી ને. આપણે કામ કરીએ રાજધાનીને થોડીક સુરક્ષિત જગ્યા ઉપર લઈ જઈએ માની અને છે એ અત્યારે આપણે જેને બિહાર અને ઉત્તર પ્રદેશની વચ્ચેનો જે પૂર્વાંચલનો ભાગ કહીએ છીએ બોર્ડર ઉપર, ત્યાં અયોધ્યા આવ્યું. આજના નકશા ઉપર જોઈ લેવું તો એ ઉત્તર પ્રદેશ અને બિહારની બોર્ડર ઉપર રહેલા અયોધ્યાને પોતાની રાજધાની બનાવી. તો સ્કંદગુપ્ત પોતાની રાજધાની ક્યાં ખસેડી હતી એવો પ્રશ્ન બહુ ઓછો ચર્ચાય છે. પૂછાય તો આપણે આંટીમાં ન આવી છીએ એટલા માટે તમે આ વસ્તુ જાણી શકો છો. આ યુગનો સૌથી મહાન રાજાઓમાં સૌથી છેલ્લો આ છે. એમના પછી નબળા ઉત્તરાધિકારી એવા છે. નબળા ઉત્તરાધિકારી એટલે તમે એવું કહેશો કે આમને પરાજય આપ્યો શક્તિશાળી. તો નબળા એટલા માટે પડી ગયા કે એમના સમયની અંદર હુણોને બગાડવામાં એટલો સમય વ્યતીત થઈ ગયો કે ડિસ્ટ્રક્શન બહુ મોટા પાયે. તો સ્કંદગુપ્તના સમયની અંદર જ સોનાના બદલે તાંબાના સિક્કાનું ચલણ ચાલુ થઈ ગયું. આ બાબત જ બતાવે છે કે આર્થિક પડતીની શરૂઆત થઈ. સિક્કો નબળો પડ્યો કારણ કે લગાતાર 15 વર્ષ સુધી કોઈ બહારની શક્તિની સામે તમે લડતા રહો. આજે આપણા પ્રશ્નો એ જ છે ને કે ભારત અને પાકિસ્તાન બંને દેશો જે 1947 માં આઝાદ થયા પછી આપણી બેયની પ્રગતિ અટકી ગઈ હોય તો આંતરિક દુશ્મનાવટ છે. ભલે ભારત પાકિસ્તાનની સામે યુદ્ધોમાં ભૂતકાળની અંદર 1949 થી માંડી અને કારગિલ 1999 સુધી આપણે એમની સામે જીતતા રહેવા છે. તમે જીતો કે હારો લડ્યા તો છો ને, તો શક્તિનો વ્યય તો થવાનો છે, નો ડાઉટ. આજે પણ ભારત અને ચીન વચ્ચે કદાચ યુદ્ધ થાય તો પણ એમાં બેમાંથી એક હારશે એક જીતશે. પણ સરવાળે ઇકોનોમિકની રીતે જુઓ તો બંને હારશે. કારણ કે એવું તો બનવાનું નથી ને કે તમે આમ તપતી વગાડતા જીતી જશો. કારણ કે તમારી 30, 40 કે 50 વર્ષની આર્થિક મહેનત છે અને બધું પાટા ઉપર થયું છે. એ બધું જ ડિસ્ટ્રક્શન થશે. આક્રમણો થશે, એમને કારણે તમારા નગરો ઉજ્જડ થશે, એમને કારણે રેલવે લાઈનો ક્યાં ઉખડી જશે, બોમ્બાર્ડિંગ થશે તો એમને કારણે કેટલાક એરપોર્ટ ખતમ થઈ જશે. અને કોઈ નૌકા અભિયાન ચલાવવા હોય એકબીજા દેશો ઉપર તો એના ઉપર તમારા બંદરો કે જે અબજો ડોલરના ખર્ચે કેટલા વર્ષોની મહેનતથી તમે બનાવ્યા એ બધાનો સફાયો થઈ જશે સામસામો. એ બધું ઊભું કરતા સીધી વસ્તુ તમારું અર્થતંત્ર ખાડે જવાનું. તમે જીતો તો પણ ભલે હારો તો હુણને બગાડી દીધા, સફળ રહ્યો પણ હુણને બગાડવામાં આર્થિક મોરચે એટલી બધી તકલીફ પડી હતી કે નવું સર્જન તો ન થયું પણ એ આક્રમણોને કારણે એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલું. આર્થિક પાયમાલ છે એ આગળના રાજાઓ છે એમને પછી નડવા માંડ્યું. એના પછી એનો ભાઈ પુરુગુપ્ત ગાદી ઉપર આવ્યો
એમના પછી કુમારગુપ્ત બીજો આવ્યો, એમના પછી બુદ્ધગુપ્ત આવ્યો, એના પછી નરસિંહગુપ્ત આવ્યો. આ બહુ શક્તિશાળી રાજવી હતો જેમણે આ હુણના સરદારોની અંદરની ત્રીજી પેઢીની અંદર જે મિહિરપુર છે એ મિહિરને સંપૂર્ણ પરાજય આપ્યો. એમના પછી ભાનુગુપ્ત આવ્યો. અહીંયા તમારે થોડું અટકવાનું છે. ભાનુગુપ્ત છે એમનો સમયનો કેરળ અભિલેખ ઈસવીસન 510 નો જોવા મળે છે. અને ત્યાંથી આપણને સૌ પ્રથમ સતી થવાના પુરાવા મળે છે. હું એમ નથી કહેતો કે પેલા સતી નહોતી થતી, પણ પુરાવો ક્યાં? સતી પ્રથાનો સૌ પ્રથમ પુરાવો ભારતમાં ક્યાંથી મળે છે? સતી પ્રથાનો સૌ પ્રથમ પુરાવો 510 ના કેરળ અભિલેખમાંથી મળે છે, જે ભાનુગુપ્તના સમયની અંદરનો છે. આ ભાનુગુપ્તનો એક મિત્ર હતો, એનું નામ હતું ગોપરાજ. અને ગોપરાજ નામનો એમનો મિત્ર છે એ જુદી જુદી જગ્યાઓ પર લડવા માટે જતો, સેનાપતિ હતો અને વીર યોદ્ધા હતો. એ મૃત્યુ પામ્યો લડતા લડતા, વીરગતિને પ્રાપ્ત થયો. અને એમની પત્ની છે એમણે એમનું શવ ખોળામાં લઈ અને અગ્નિમાં ઝંપલાવ્યું. આ પ્રકારની માહિતી કેરળ અભિલેખ ઈસવીસન 510 માંથી મળે છે. તો આમને પણ આપણે સતી પ્રથા તરીકે ઓળખીએ છીએ. ભાનુગુપ્તના સમયની અંદર બહુ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે હવે જેટલા આ નરસિંહે મિહિરને પરાજય આપી તો સરદાર વગરનું થઈ ગયું. હવે પુણે ખાતેથી પકડી અને જેટલા શક છે, હુણ છે, એ હુણને આખા નેસ્તનાબૂદ કરી નાખો એ અભિયાન ચલાવ્યું હતું આ ભાનુગુપ્તે. અને એનો સેનાપતિ છે કે આ એમનો મિત્ર ગોપરાજ હતો. આ અભિયાન જે છે સંપૂર્ણપણે હટાવવાનું એમને નામ આપવામાં આવ્યું હતું સ્વતંત્રતા સંગ્રામ. તો ગુપ્ત યુગનો સ્વતંત્રતા સંગ્રામ એટલે ગુપ્ત યુગનો સ્વતંત્રતા સંગ્રામ કોના સમયમાં થયો? ભાનુગુપ્તના સમયમાં. એનો લીડર હતો ગોપરાજ. અને એ આ સ્વતંત્ર સંગ્રામની અંદર ખપી ગયેલો, શહીદ થઈ ગયેલો. એમની પત્નીએ પછી એ જ રીતે સતી થઈ અને પુરાવો આપ્યો છે. કેરળ અભિલેખની અંદર આ માહિતી છે. ભાનુગુપ્ત પછી વૈન્યગુપ્ત પછી કુમારગુપ્ત ત્રીજો, અને કુમારગુપ્ત ત્રીજા પછી વિષ્ણુગુપ્ત છે, એમનું શાસન છે. વિષ્ણુગુપ્ત છે એ આ વંશનો અંતિમ શાસક છે. તો મેં તમને પહેલે દિવસે પણ વાત કરેલી છે. ગુપ્ત કાળને યાદ રાખવા માટે તમારે શ્રી વિષ્ણુ એટલું યાદ રાખ. શ્રી ગુપ્તથી શરૂ થાય, વિષ્ણુગુપ્ત પૂરું થાય. 15 જેટલા રાજાઓ છે, એમાંથી મુખ્ય 5-6 રાજાઓ છે, એમની માહિતીઓ તમારી પાસે હોવી જોઈએ. મિત્રો, જીપીએસસી સુધીનું તમારું કન્ટેન્ટ મજબૂત થઈ જશે. અને શૈલીઓથી માંડી અને અભિલેખો સુધીની માહિતીની ચર્ચા પણ આપણે ઓલરેડી કરેલી છે. પણ ગુજરાતની અંદર છે આટલું બધું દૂર તમારે જવાનું નથી. ગુજરાતની અંદર ગુપ્ત વંશ પછી તરત જ ઇતિહાસ શરૂ થાય છે મૈત્રકોનો. બરાબર? મૈત્રક છે એમના મૈત્રકો છે એમનો એક નેતા હતો, એનું નામ છે સેનાપતિ ભટ્ટાર. એમણે ગુજરાતની અંદર સ્વતંત્ર મૈત્રક સત્તા સ્થાપી છે. એ સેનાપતિ ગુપ્તોના હતા. ભટ્ટાર શબ્દનો અર્થ થાય છે સૂર્યના સૈનિકો. ભટ્ટ અર્થ એટલે સૂર્ય, ભટ્ટ એટલે શૂરવીર. સૂર્યના સૈનિક એટલે ભટ્ટાર. એમની જે વાર્તાલાપ છે કે એમની જે ઇતિહાસ છે એમને આપણે બીજા રાઉન્ડની અંદર જોઈશું, એટલે હિસ્ટ્રીના બીજા રાઉન્ડની અંદર જોઈશું. પછી એક સાથે આપણે લઈ લઈશું મૈત્રક વંશને, પછી વાઘેલા વંશને અને પછી સોલંકી વંશને. ત્યાં પાછા થોડાક સમય માટે આપણે અટકીશું. તો હવે પછીનો નેક્સ્ટ જે તમારી પાસે વિડીયો મળશે એ વિડીયોની અંદર આપણે કંઈક નવું કરીશું. મતલબ ગુજરાતની જે આપણે વાત કરી કે 360 ડિગ્રી આપણી સાંસ્કૃતિક રીતે ગુજરાતના જિલ્લાઓના અભ્યાસ કરો. જિલ્લા એટલે બસ આમાં આટલા તાલુકા છે, આમાં આટલા ગામડાઓ છે, એ કોઈ મહત્વની વસ્તુ નથી. પણ એના દરેક જિલ્લાના નાનામાં નાના ટોપિક છે એમને પણ હાઇલાઇટ કરી અને આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. વધુમાં વધુ મિત્રોને જોડવાનો પ્રયત્ન કરો અને જિલ્લાઓની માહિતી તમે જોશો ત્યારે પણ તમને ખબર પડશે કે આપણો હેતુ માત્ર ને માત્ર એક જ છે, ડેપ્થ. ટૂંકા સમયની અંદર અને છતાં પણ કઈ છૂટી ન જવું જોઈએ. જેમ કે અત્યાર સુધીમાં આપણે આ 3 વર્ષની વાતો કરી છે અને ફક્ત તમે ટોટલ ગણતરી કરશો તો 5 થી 6 કલાકનું કામ છે. 3 વર્ષની માહિતી મૌર્ય, અનુમૌર્ય અને ગુપ્તની માહિતી તમારા સુધી પહોંચી. માત્ર ગુજરાતની જ નહીં, ભારતની પણ. એક સાથે તમે 2 ઇતિહાસ કરી રહ્યા છો. ભારતનો ઇતિહાસ તમારે અલગથી કરવો નહીં પડે. એ જ રીતે જ્યોગ્રાફીને પણ આપણે નહીં આપવાની કોશિશ કરીશું. અમારી સાથે જોડાયેલા રહેશો. બધું જોડતા રહેજો. Stay with us and thank you very much.